વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલ. ટેટ 1, ટેટ 2, ટાટ અને એચટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા વનલાઇનર પ્રશ્નનો ભાગ 27 તમારી સમક્ષ છે. આગળના ભાગ 1થી 26ની અંદર 1થી લઈને 2600 સુધીના વનલાઇનર પ્રશ્નો નિહાળ્યા બાદ હવે ભાગ 27ની અંદર 2601થી લઈને 2700 સુધીના 100 વનલાઇનર પ્રશ્નો વધુ નિહાળીએ, જેથી આવનારી પરીક્ષામાં બેસ્ટ રિઝલ્ટ મળે. તો આવનારી પરીક્ષામાં પૂછાશે તેવી અભિલાષા સાથે ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 2601. વ્યવહારવાદીઓની કઈ પદ્ધતિ તે ક્ષેત્રે આપેલ મહત્વની દેન છે? વ્યવહારવાદીઓની પ્રોજેક્ટ પદ્ધતિ, પરિયોજના પદ્ધતિ એ તે ક્ષેત્રે આપેલી મહત્વની દેન છે. પ્રશ્ન 2602. પ્રોજેક્ટ પદ્ધતિ કોને આભારી છે? પ્રોજેક્ટ પદ્ધતિ વિલિયમ કિલપેટ્રિકને આભારી છે. પ્રશ્ન 2603. કયા વાદમાં શિક્ષક મદદગાર, મિત્ર અને માર્ગદર્શક તરીકે વર્ણવ્યો છે? વ્યવહારવાદમાં શિક્ષકને મદદગાર, મિત્ર અને માર્ગદર્શક તરીકે વર્ણવ્યો છે. પ્રશ્ન 2604. ટુ એજ્યુકેટ એટલે શું? ટુ એજ્યુકેટ એટલે કેળવણી આપવી, તાલીમ આપવી. પ્રશ્ન 2605. ટુ બ્રિંગ અપ નો શો અર્થ થાય છે? ટુ બ્રિંગ અપનો અર્થ ઉછેરવું કે સંવર્ધન કરવું એવો થાય છે. પ્રશ્ન 2606. વિશ્વના પર્યાવરણથી માનવને થયેલા અનુભવો કયા પ્રકારની કેળવણી છે? વિશ્વના પર્યાવરણથી માનવને થયેલ અનુભવો એ વ્યાપક પ્રકારની કેળવણી છે. પ્રશ્ન 2607. તત્વજ્ઞાન જ્યારે ક્રિયાત્મક બને છે ત્યારે તે કયા નામે ઓળખવામાં આવે છે? તત્વજ્ઞાન જ્યારે ક્રિયાત્મક બને છે ત્યારે તેને કેળવણીના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2608. કેળવણી પ્રક્રિયા દ્વિધ્રુવીય છે એવું કહેનાર શિક્ષણશાસ્ત્રી કોણ હતા? કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવીય છે એવું કહેનાર શિક્ષણશાસ્ત્રી જ્હોન એડમ્સ હતા. પ્રશ્ન 2609. બાળક શિક્ષકના વ્યક્તિત્વ અને જ્ઞાન દ્વારા અનુકરણીય કેળવણી મેળવે છે. આ તથ્ય સમજાવનાર વિદ્વાન કોણ છે? બાળક શિક્ષકના વ્યક્તિત્વ અને જ્ઞાન દ્વારા અનુકરણીય કેળવણી મેળવે છે. આ તથ્ય સમજાવનાર વિદ્વાન જ્હોન એડમ્સ હતા. પ્રશ્ન 2610. કેળવણીની પ્રક્રિયાને અસર કરનાર ત્રીજું તત્વ કયું છે? કેળવણીની પ્રક્રિયાને અસર કરનાર ત્રીજું તત્વ સમાજ છે. પ્રશ્ન 2611. કેળવણીને ત્રિધ્રુવીય પ્રક્રિયા કહેનાર મહાનુભાવ કોણ છે? કેળવણીને ત્રિધ્રુવીય પ્રક્રિયા કહેનાર મહાનુભાવ જ્હોન ડ્યુઈ છે. પ્રશ્ન 2612. જ્હોન ડ્યુઈએ કયા પર્યાવરણ પર ભાર મૂક્યો છે? જ્હોન ડ્યુઈએ સામાજિક પર્યાવરણ પર ભાર મૂક્યો છે. પ્રશ્ન 2613. NCERTનું અભ્યાસક્રમ આયોજન રાજ્ય કક્ષાએ કોણ કરે છે? NCERTનું અભ્યાસક્રમ આયોજન રાજ્ય કક્ષાએ GCERT કરે છે. પ્રશ્ન 2614. પ્રત્યાયન સામયિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? પ્રત્યાયન સામયિક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રકાશિત કરે છે. પ્રશ્ન 2615. જીવન શિક્ષણ સામયિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? જીવન શિક્ષણ સામયિક GCERT સંસ્થા પ્રકાશિત કરે છે. પ્રશ્ન 2616. શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થા પુસ્તકના લેખક કોણ છે? શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થા પુસ્તકના લેખક પ્રોફેસર મરમર મુખોપાધ્યાય છે. પ્રશ્ન 2617. રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી કયા ધોરણના વિદ્યાર્થીઓ આપે છે? રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપે છે. પ્રશ્ન 2618. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ કાર્યરત છે? ગુજરાત રાજ્યમાં કુલ 27 જેટલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ કાર્યરત છે. પ્રશ્ન 2619. કયા જિલ્લામાં 2 શિક્ષણાધિકારીઓની કચેરીઓ આવેલી છે? અમદાવાદ જિલ્લામાં 2 શિક્ષણાધિકારીઓની કચેરીઓ આવેલી છે.
પ્રશ્ન 2620. ગુજરાત સરકારની કઈ યોજના વિદ્યાર્થીઓને અકસ્માત સામે વીમા કવચ પૂરું પાડે છે? ગુજરાત સરકારની વિદ્યાદીપ યોજના વિદ્યાર્થીઓને અકસ્માત સમયે વીમા કવચ પૂરું પાડે છે. પ્રશ્ન 2621. વર્તમાન પ્રવાહોના વિષયના પરિપ્રેક્ષ્યની સમક્ષ આપવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? પ્રવર્તમાન પ્રવાહોના વિષયના પરિપ્રેક્ષ્યની સમજ આપવા માટે સમાચાર ચાર્ટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2622. ઇતિહાસના બનાવો વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાઓ સમજાવવામાં કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? ઇતિહાસના બનાવો અને વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાઓ સમજાવવા સમય ચાર્ટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2623. રિસર્ચ ફોર ટીચર્સ નામના પુસ્તકના લેખક કોણ છે? રિસર્ચ ફોર ટીચર્સ નામના પુસ્તકના લેખક બર્મિંઘમ છે. પ્રશ્ન 2624. ભારતની બુનિયાદી કેળવણીનું શિક્ષણ આ પદ્ધતિ શિક્ષણ ક્ષેત્રની કઈ પદ્ધતિ સાથે સંબંધ ધરાવે છે? ભારતની બુનિયાદી કેળવણીનું શિક્ષણ આ પદ્ધતિ શિક્ષણ ક્ષેત્રની આધારભૂત સંશોધન પદ્ધતિ સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન 2625. થોર્નડાઇકનો શીખવાનો સિદ્ધાંત અને કોહલરનો સમગ્રલક્ષી સિદ્ધાંત કઈ શોધ સાથે જોડાયેલ છે? થોર્નડાઇકનો શીખવાનો સિદ્ધાંત અને કોહલરનો સમગ્રલક્ષી સિદ્ધાંત એ મૂળભૂત સંશોધન સીધું પ્રક્ષેપણ સાથે જોડાયેલ છે. પ્રશ્ન 2626. શિક્ષકે પ્રાચીન સિક્કા પડદા પર બતાવવા કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? શિક્ષકે પ્રાચીન સિક્કા પડદા પર બતાવવા એપિસ્કોપ પ્રોજેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 2627. ટેક્સોનોમી ઓફ એજ્યુકેશનનું ગુજરાતી શો અર્થ થાય છે? ટેક્સોનોમી ઓફ એજ્યુકેશનનું ગુજરાતી અર્થ શૈક્ષણિક હેતુઓના વર્ગીકરણ એવો થાય છે. પ્રશ્ન 2628. મનોશારીરિક ક્ષેત્ર સાયકોમીટર ડોમેનમાં ક્રિયાત્મક ક્ષેત્રના હેતુનું એક તંત્ર આપનાર ગુજરાતી કોણ હતા? મનોશારીરિક ક્ષેત્ર સાયકોમીટર ડોમેનમાં ક્રિયાત્મક ક્ષેત્રના હેતુનું એક તંત્ર આપનાર ગુજરાતી ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે હતા. પ્રશ્ન 2629. મૂલ્યાંકનની ઈસવીસન 1957માં વાત કરનાર બેન્જામિન એસ બ્લૂમ કયા દેશના હતા? મૂલ્યાંકનની ઈસવીસન 1957માં વાત કરનાર બેન્જામિન એસ બ્લૂમ એ અમેરિકા દેશના હતા. પ્રશ્ન 2630. પ્રત્યક્ષ માપનમાં કઈ બાબતો આવે છે? પ્રત્યક્ષ માપનમાં પહોળાઈ, ક્ષેત્રફળ જેવી બાબતો આવે છે. પ્રશ્ન 2631. પરોક્ષ માપનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પરોક્ષ માપનમાં ગરમી, ઠંડી જેવી બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2632. મનોવૈજ્ઞાનિક કસોટીનું માપન કયા પ્રકારનું છે? મનોવૈજ્ઞાનિક કસોટીનું માપન સાપેક્ષ માપન પ્રકારનું છે. પ્રશ્ન 2633. પરીક્ષણ જે લક્ષણોના માપન કરવા માટે બનાવવામાં આવી હોય તે જ લક્ષણોનું ખરેખર માપન કરે, અન્ય લક્ષણોનું નહીં, એટલે? પરીક્ષણ જે લક્ષણોના માપન કરવા માટે બનાવવામાં આવ્યા હોય તે જ લક્ષણોનું ખરેખર માપન કરે, અન્ય લક્ષણોનું નહીં, એટલે યથાર્થતા. પ્રશ્ન 2634. અનાત્મલક્ષી કસોટીની રચના કોણે કરી હતી? અનાત્મલક્ષી કસોટીની રચના રેવન્ડ જ્યોર્જ ફિશર અંગ્રેજ પાદરીએ કરી હતી. પ્રશ્ન 2635. અનાત્મલક્ષી કસોટીની રચના કયા વર્ષે થઈ હતી? અનાત્મલક્ષી કસોટીની રચના ઈસવીસન 1964ના વર્ષમાં થઈ હતી. પ્રશ્ન 2636. મૂલ્યાંકનમાં અનાત્મલક્ષી કસોટી લાવનાર કોણ છે? મૂલ્યાંકનમાં અનાત્મલક્ષી કસોટી લાવનાર ડૉક્ટર જે એમ રાઇસ અમેરિકાના છે. પ્રશ્ન 2637. ડૉક્ટર બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના અધ્યાપક હતા? ડૉક્ટર બેન્જામિન બ્લૂમ એ શિકાગો યુનિવર્સિટીના અધ્યાપક હતા. પ્રશ્ન 2638. ક્રિયાત્મક સંશોધન બે સ્વતંત્ર સ્ત્રોતમાંથી જન્મ્યા છે, આ વિધાન કોનું છે? ક્રિયાત્મક સંશોધન બે સ્વતંત્ર સ્ત્રોતમાંથી જન્મ્યા છે,
આ વિધાન સ્ટીફન એમ કોરનું છે. પ્રશ્ન 2639. માનવ સંબંધોની ગુણવત્તા સુધારવાના પ્રયાસ ક્રિયાત્મક સંશોધનને સ્થાપિત કરનાર મહાનુભાવ કોણ હતા? માનવ સંબંધોની ગુણવત્તા સુધારવાના પ્રયાસ ક્રિયાત્મક સંશોધનને સ્થાપિત કરનાર મહાનુભાવ લેવિન અને સાથીદારો હતા. પ્રશ્ન 2640. એક્શન રિસર્ચ ટુ ઇમ્પ્રોવ સ્કૂલ પ્રેક્ટિસ પુસ્તકના લેખક કોણ છે? એક્શન રિસર્ચ ટુ ઇમ્પ્રોવ સ્કૂલ પ્રેક્ટિસ પુસ્તકના લેખક સ્ટીફન એમ કોરે છે. પ્રશ્ન 2641. સામાજિક વિજ્ઞાનોમાં ક્રિયાત્મક સંશોધનના નિદાનાત્મક અને ઉપચારાત્મક તબક્કા આપનાર મહાનુભાવ કોણ છે? સામાજિક વિજ્ઞાનમાં ક્રિયાત્મક સંશોધનના નિદાનાત્મક અને ઉપચારાત્મક તબક્કા આપનાર મહાનુભાવ બ્લૂમ છે. પ્રશ્ન 2642. ક્રિયાત્મક સંશોધનનો પ્રારંભ કેવી સમસ્યાથી થાય છે? ક્રિયાત્મક સંશોધનનો પ્રારંભ સહજ સમસ્યા ફેલ્ટ પ્રોબ્લેમથી થાય છે. પ્રશ્ન 2643. ક્રિયાત્મક સંશોધનના કયા તબક્કે સમસ્યાનું વિશ્લેષણ અને ઉત્કલ્પનાથી રચના થાય છે? ક્રિયાત્મક સંશોધનના નિદાનાત્મક તબક્કે સમસ્યાનું વિશ્લેષણ અને ઉત્કલ્પનાની રચના થાય છે. પ્રશ્ન 2644. પ્રોજેક્ટરનો સૌથી અગત્યનો અને કિંમતી ભાગ કયો લેન્સ છે? પ્રોજેક્ટરનો સૌથી અગત્યનો અને કિંમતી ભાગ ઓબ્જેક્ટિવ લેન્સ છે. પ્રશ્ન 2645. જાદુઈ ફાનસ એટલે કયું શૈક્ષણિક સાધન? જાદુઈ ફાનસ એટલે સ્લાઇડ પ્રોજેક્ટર. પ્રશ્ન 2646. સિનેમાગૃહમાં વ્યાપારી જાહેરાતો દર્શાવવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવશે? સિનેમાગૃહમાં વ્યાપારી જાહેરાતો દર્શાવવા સ્લાઇડ પ્રોજેક્ટર સાધનનો ઉપયોગ કરવામાં આવશે. પ્રશ્ન 2647. કયા સાધનમાં સ્લાઇડ ઊંધી મૂકવામાં આવે છે? સ્લાઇડ પ્રોજેક્ટરમાં સ્લાઇડ ઊંધી મૂકવામાં આવે છે. પ્રશ્ન 2648. નાની ઘન વસ્તુઓ ખડકના ટુકડા, પાન, ફૂલ વગેરે દર્શાવવા કયા સાધનનો ઉપયોગ યોગ્ય છે? નાની ઘન વસ્તુઓ ખડકના ટુકડા, પાન, ફૂલ વગેરે દર્શાવવા એપીડાયોસ્કોપ સાધનનો ઉપયોગ યોગ્ય છે. પ્રશ્ન 2649. બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ નામની સંસ્થા ભારતમાં કયા સ્થળે આવેલી છે? બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ નામની સંસ્થા ભારતમાં મુંબઈ ખાતે આવેલી છે. પ્રશ્ન 2650. ગુજરાત રાજ્યનો એજ્યુકેશન ટેકનોલોજી વિભાગ ક્યાં આવેલો છે? ગુજરાત રાજ્યનો એજ્યુકેશન ટેકનોલોજી વિભાગ અમદાવાદ ખાતે આવેલો છે. પ્રશ્ન 2651. પ્રત્યાયન કોમ્યુનિકેશન એ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવેલ છે? પ્રત્યાયન કે કોમ્યુનિકેશન એ કોમ્યુનિઝ નામના લેટિન શબ્દ પરથી ઉતરી આવેલ છે. પ્રશ્ન 2652. કોમ્યુનિઝ લેટિન શબ્દનો શો અર્થ થાય છે? કોમ્યુનિઝ લેટિન શબ્દનો અર્થ કોમન એટલે કે સરખું એવો થાય છે. પ્રશ્ન 2653. ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન પુસ્તકના લેખક કોણ છે? ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન પુસ્તકના લેખક જ્હોન ડ્યુઈ છે. પ્રશ્ન 2654. એજ્યુકેશનલ સાયકોલોજી ઇઝ ઇમ્પેરિકલ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન આ મત કયા વૈજ્ઞાનિકનો છે? એજ્યુકેશનલ સાયકોલોજી ઇઝ એમ્પેરિકલ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન આ મત આર્થર એન્ડ ક્રોવ મનોવૈજ્ઞાનિકનો છે. પ્રશ્ન 2655. તારુણ્ય માટે વપરાતો એડોલેસર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તારુણ્ય માટે વપરાતો એડોલેસર શબ્દ મૂળ લેટિન ભાષાનો છે. પ્રશ્ન 2656. ભારતમાં કોના ઘોષણાપત્રને અંગ્રેજી શિક્ષણનો મતાધિકાર પત્ર કહેવાય? ભારતમાં ચાર્લ્સ વુડના ઘોષણાપત્રને અંગ્રેજી શિક્ષણનો મતાધિકાર પત્ર કહેવાય. પ્રશ્ન 2657. ગુણવત્તાલક્ષી શિક્ષણ અર્થે કઈ સંસ્થા કાર્યરત છે? ગુણવત્તાલક્ષી શિક્ષણ અર્થે એનસીઈઆરટી એનસીટીઈ સંસ્થા કાર્યરત છે.
પ્રશ્ન 2658. પ્રત્યાયન પદ્ધતિને ટેકનિકલ રૂપે સક્ષમ બનાવવાનો સર્વપ્રથમ શ્રેય કોને જાય છે? પ્રત્યાયન પદ્ધતિને ટેકનિકલ રૂપે સક્ષમ બનાવવાનો સર્વપ્રથમ શ્રેય શેનનને જાય છે? પ્રશ્ન 2659. જુદી જુદી પરિસ્થિતિઓમાં ચિંતાતુર બનવાના પ્રમાણમાં સ્થાયી વલણ એટલે શું? જુદી જુદી પરિસ્થિતિઓમાં ચિંતાતુર બનવાના પ્રમાણમાં સ્થાયી વલણ એટલે પારિસ્થિતિક વ્યગ્રતા. પ્રશ્ન 2660. તાત્કાલિક અને કુદરતી અસરકારક પ્રતિક્રિયાઓની સાર્થકતા પર ભાર મૂકનાર કોણ હતા? તાત્કાલિક અને કુદરતી અસરકારક પ્રતિક્રિયાઓની સાર્થકતા પર ભાર મૂકનાર ટોમકિન્સ હતા. પ્રશ્ન 2661. આવેગોની અનુભૂતિ તેમજ અભિવ્યક્તિ પર કાબૂ મેળવવો એટલે શું? આવેગોની અનુભૂતિ તેમજ અભિવ્યક્તિ પર કાબૂ મેળવવો એટલે સ્વવ્યવસ્થાપન. પ્રશ્ન 2662. શિક્ષણ એટલે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે માનવ પ્રાણીના વર્તનમાં ઓછા વત્તા પ્રમાણમાં થતો સ્થાયી ફેરફાર એવું કોણે કહ્યું? શિક્ષણ એટલે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે માનવ પ્રાણીના વર્તનમાં ઓછા પ્રમાણમાં થતો સ્થાયી ફેરફાર એવું મોર્ગને કહ્યું છે. પ્રશ્ન 2663. માતા સાથેના ભાવાત્મક સંબંધ અંગેના પ્રયોગો કરનાર કોણ હતા? માતા સાથેના ભાવાત્મક સંબંધ અંગેના પ્રયોગો કરનાર હાર્લો હતા. પ્રશ્ન 2664. નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપનાર મનોવૈજ્ઞાનિક કોહલબર્ગ હતા. પ્રશ્ન 2665. અપેક્ષિત ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યારે ઉદ્ભવતો આવેગ એટલે શું? અપેક્ષિત કે ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવેગ એટલે હતાશા. પ્રશ્ન 2666. માપનની કક્ષાઓ કેટલી છે? માપનની કક્ષાઓ 4 છે. પ્રશ્ન 2667. બાળકો ભાવિ જીવન માટેની તૈયારી કરતા હોય છે તેથી તે રમે છે, આ કોનો સિદ્ધાંત છે? બાળકો ભાવિ જીવન માટેની તૈયારી કરતા હોય છે તેથી તે રમે છે, આ કાર્લ ગુસનો સિદ્ધાંત છે. પ્રશ્ન 2668. બાળકોના સમસ્યાત્મક વર્તનોનો પ્રબંધ પુસ્તક થકી મા બાપને સુદૃઢ માર્ગદર્શન આપનાર કોણ છે? બાળકોના સમસ્યાત્મક પરિવર્તનોનો પ્રબંધ પુસ્તક થકી મા બાપને સુદૃઢ માર્ગદર્શન આપનાર રીટા પેશવરિયા છે. પ્રશ્ન 2669. વ્યક્તિની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગણો વધુ વ્યાપક હોય છે, આ કોનો મત છે? વ્યક્તિની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગણો વધુ વ્યાપક હોય છે, આ ગોર્ડન આલપોર્ટનો મત છે. પ્રશ્ન 2670. ગુણાંકનમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય શ્રેણીની ભલામણ કોણે કરી હતી? ગુણાંકનમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય શ્રેણીની ભલામણ ડૉક્ટર રાધાકૃષ્ણ પંચે કરી હતી. પ્રશ્ન 2671. ભારતીય પરંપરા મુજબ અધ્યયનના મૂળ શામાં રહેલા છે? ભારતીય પરંપરા મુજબ અધ્યયનના મૂળ વેદ અને ઉપનિષદમાં રહેલા છે. પ્રશ્ન 2672. જાતિતા અંગેનું કાયરતાભર્યું મૌન રાખીને આપણે ઘણું જોખમ ઉઠાવીએ છીએ, આ કોનું વિધાન છે? જાતિતા અંગેનું કાયરતાભર્યું મૌન રાખીને આપણે ઘણું જોખમ ઉઠાવીએ છીએ, આ ડૉક્ટર હેગનું વિધાન છે. પ્રશ્ન 2673. ધોરણ 1 થી 5નું શિક્ષણ કેવું હોવું જોઈએ? ધોરણ 1 થી 5નું શિક્ષણ ખૂબ જ સરળ હોવું જોઈએ. પ્રશ્ન 2674. પ્રાથમિક સ્તરે શિક્ષણ કાર્ય કરવું શિક્ષક માટે કેવું છે? પ્રાથમિક સ્તરે શિક્ષણ કાર્ય કરવું શિક્ષક માટે પસંદ કરેલું કાર્ય છે. પ્રશ્ન 2675. આપના અભિપ્રાય મુજબ શિક્ષકનો સૌથી મહત્વપૂર્ણ ગુણ શું છે? આપના અભિપ્રાય મુજબ શિક્ષકનો સૌથી મહત્વપૂર્ણ ગુણ વ્યવસાય પ્રત્યે નિષ્ઠા છે. પ્રશ્ન 2676. વિશ્વવિદ્યાલયને આર્થિક સહાયતા કોણ આપે છે? વિશ્વવિદ્યાલયોને
આર્થિક સહાયતા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ આપે છે? પ્રશ્ન 2677. પ્રૌઢ શિક્ષણ માટે જે ઉંમરના વર્ગને નક્કી કરવામાં આવ્યો છે તે કઈ છે? પ્રૌઢ શિક્ષણ માટે જે ઉંમરના વર્ગને નક્કી કરવામાં આવ્યો છે તે ઉંમર 15 થી 35 વર્ષ સુધીની છે. પ્રશ્ન 2678. શીખવાનું કઈ ઉંમરે શક્ય અને સરળ હોય છે? શીખવાનું કિશોરાવસ્થાની ઉંમરે શક્ય અને સરળ હોય છે. પ્રશ્ન 2679. બાળકોના શૈક્ષણિક વિકાસમાં ભૂમિકા સંબંધી મહત્વપૂર્ણ શિક્ષણનો શ્રેય કોને મળે છે? બાળકોના શૈક્ષણિક વિકાસમાં ભૂમિકા સંબંધી મહત્વપૂર્ણ શિક્ષણનો શ્રેય જે.બી. વોટસનને મળે છે. પ્રશ્ન 2680. મનોવૈજ્ઞાનિકના મતે તરુણાવસ્થામાં કયો સમયગાળો હોય છે? મનોવૈજ્ઞાનિકના મતે તરુણાવસ્થામાં 12 થી 20 વર્ષનો સમયગાળો હોય છે. પ્રશ્ન 2681. ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ એર નામની ઓપન યુનિવર્સિટી ક્યારે થઈ? ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ એર નામની ઓપન યુનિવર્સિટીની સ્થાપના 1969માં થઈ. પ્રશ્ન 2682. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું વડુમથક ક્યાં આવેલું છે? ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું વડુમથક દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન 2683. ભારતમાં કંપની સરકારે શિક્ષણ વિષયક નીતિ ક્યારે જાહેર કરી? ભારતમાં કંપની સરકારે શિક્ષણ વિષયક નીતિ 1845માં જાહેર કરી. પ્રશ્ન 2684. કોઠારી શિક્ષણ પંચના મતે શાળાએ શિક્ષણ એટલે? કોઠારી શિક્ષણ પંચના મતે શાળાએ શિક્ષણ એટલે 4+3+3. પ્રશ્ન 2685. કિશોરાવસ્થા સંઘર્ષ, તણાવ, તોફાન અને વિરોધની અવસ્થા છે. આ કથન કોનું છે? કિશોરાવસ્થા સંઘર્ષ, તણાવ, તોફાન અને વિરોધની અવસ્થા છે. આ કથન સ્ટેનલી હોલનું છે. પ્રશ્ન 2686. વિષય વસ્તુ કયા નામે ઓળખાય છે? વિષય વસ્તુ કોર્સવેરના નામે ઓળખાય છે. પ્રશ્ન 2687. કોર્સવેર સમાસમાં કોર્સનો શો અર્થ થાય છે? કોર્સવેર સમાસમાં કોર્સનો અર્થ અભ્યાસ થાય છે. પ્રશ્ન 2628. કોર્સવેર સમાસમાં વેરનો શો અર્થ થાય છે? કોર્સવેર સમાસમાં વેરનો અર્થ વસ્તુ થાય છે. પ્રશ્ન 2689. કોર્સવેરમાં હાર્ડવેર સાથે ત્રીજા કયા તત્વનો સમાવેશ થાય છે? કોર્સવેરમાં હાર્ડવેર સાથે ત્રીજા માનવ તત્વનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2690. વર્તમાન કમ્પ્યુટરની સૈદ્ધાંતિક શોધ કોણે કરી હતી? વર્તમાન કમ્પ્યુટરની સૈદ્ધાંતિક શોધ ચાર્લ્સ બેબેજે કરી હતી. પ્રશ્ન 2691. વિદેશોમાં શાળા અને યુનિવર્સિટીઓ ઇન્ટરનેટ પર સ્થપાય છે તેને કયા પ્રકારની સંસ્થાઓ કહે છે? વિદેશોમાં શાળા અને યુનિવર્સિટીઓ ઇન્ટરનેટ પર સ્થપાય છે તેને આભાસી શાળા કોલેજ, વર્ચ્યુઅલ સ્કૂલ એન્ડ કોલેજ પ્રકારની સંસ્થાઓ કહેવાય છે. પ્રશ્ન 2692. જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવા મોન્ટેસરીએ કયા સાધનની વાત કરી છે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવા મોન્ટેસરીએ પ્રબોધક સાધનની વાત કરી છે. પ્રશ્ન 2693. ફ્રોબેલ અધ્યાપનમાં પ્રેરણા આપવા શાનો ઉપયોગ કરે છે? ફ્રોબેલ અધ્યાપનમાં પ્રેરણા આપવા માટે ગિફ્ટ્સ એટલે કે ભેટનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 2694. અનુભવોનું વર્ગીકરણ કરતા અનુભવ શંકુ આપવાનું કાર્ય કોણે કર્યું છે? અનુભવોનું વર્ગીકરણ કરતા અનુભવ શંકુ આપવાનું કાર્ય પ્રોફેસર એડગર ડેઇલએ કર્યું છે. પ્રશ્ન 2695. શિક્ષણ મશીન ટીચિંગ મશીનનો સૌપ્રથમ શિક્ષણ અને મૂલ્યાંકનમાં પ્રયોગ કરનાર કોણ હતા? શિક્ષણ મશીન એટલે કે ટીચિંગ મશીનનો સૌપ્રથમ શિક્ષણ અને મૂલ્યાંકનમાં પ્રયોગ કરનાર સિડની એલ પ્રેસીએ હતા, જેમણે 1915માં કર્યું હતું કાર્ય. પ્રશ્ન 2696.
વિદ્યાર્થી એક ફર્માના અધ્યયન વિના બીજા ફર્મામાં જઈ શકતો નથી. આ કયા અધ્યયનમાં જોવા મળે છે? વિદ્યાર્થી એક ફર્માના અધ્યયન વિના બીજા ફર્મામાં જઈ શકતો નથી. આ અભિક્રમિત અધ્યયનમાં જોવા મળે છે. પ્રશ્ન 2697. ભાષા પ્રયોગશાળામાં અસરકારક પ્રત્યાયન, સંપ્રેક્ષણ, કોમ્યુનિકેશન માટે શાની જરૂર હોય છે? ભાષા પ્રયોગશાળામાં અસરકારક પ્રત્યાયન, પ્રક્ષેપણ માટે, કોમ્યુનિકેશન માટે ભાષાના સ્પોકન ફોર્મની જરૂર હોય છે. પ્રશ્ન 2698. અભિક્રમિત અધ્યયનનો જન્મ કયા દેશમાં થયો છે? અભિક્રમિત અધ્યયનનો જન્મ અમેરિકા દેશમાં થયો છે. પ્રશ્ન 2699. અભિક્રમિત અધ્યયન આપનાર પ્રોફેસર B.F. સ્કિનર કઈ યુનિવર્સિટીમાં કાર્ય કરતા હતા? અભિક્રમિત અધ્યયન આપનાર પ્રોફેસર B.F. સ્કિનર હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્ય કરતા હતા 1954ની સાલમાં. પ્રશ્ન 2700. ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરની મદદથી ભણનારની ખાસિયતો મુજબ અધ્યયન સામગ્રીનો ક્રમ બદલનાર મશીન બનાવનાર વિદ્વાન કોણ હતા? ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરની મદદથી ભણનારની ખાસિયતો મુજબ અધ્યયન સામગ્રીનો ક્રમ બદલનાર મશીન બનાવનાર વિદ્વાન ગોર્ડન પાસ્ક હતા. આભાર વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરી તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો. આવા જ વિડીયો લેક્ચર રોજ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો.